હેલો હેલો નમસ્કાર બાળકો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે ગયા લેક્ચરની અંદર આપણે ચતુષ્કોણના પ્રકારો જોયા હતા, બરાબર. આજે બીજા આપણે 3 પ્રકારો સમજીશું. તેમાં છે એક પ્રથમ પ્રકાર સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણનો ઉપયોગ તમારે 9મા ધોરણમાં વધારે થશે, બરાબર. 9મા ધોરણની અંદર તમારે સમલંબ ચતુષ્કોણ તથા ચોરસ અને લંબચોરસ આને લગતા વધારે દાખલા હશે, અને ખાસ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જ પેટા પ્રકાર છે. કયા કયા? તો કે ચોરસ હોય, લંબચોરસ હોય અને સમબાજુ હોય. આ 3 જે પ્રકારો છે તે કોના પેટા પ્રકાર છે? તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના, બરાબર. બીજી વાત કે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ એવો છે કે બધાથી થોડાક અલગ પડે છે, બરાબર. અમુક ચતુષ્કોણ એવા પણ હશે કે જેનો કોઈ પ્રકાર નથી. તો જે અમુક ચતુષ્કોણ એવા છે કે જેનો કોઈ પણ પ્રકાર નથી, બરાબર, તો તે પ્રકારના ચતુષ્કોણનો પણ તમારે અભ્યાસ કરવાનો થશે. તો તેવા ચતુષ્કોણનો આપણે કોઈ પણ પરિમિતિ કઈ રીતે મેળવવી, અથવા તો ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું, ખૂણાના માપ કઈ રીતે મેળવવા, બાજુના માપ કઈ રીતે મેળવવા, આ બધી જે કંઈ વાત છે તે બધી કોઈ પણ શોધવા માટે તમને શરતો આપેલી હશે, બરાબર, કે કાટખૂણો આપેલો હશે, પાયથાગોરસનો તમે ઉપયોગ કરશો. આ બધી અલગ અલગ વસ્તુનો તમે ઉપયોગ કરશો જ્યારે ચતુષ્કોણનો કોઈ પણ પ્રકાર નથી હોતો ત્યારે, બરાબર. જ્યારે આવશે ત્યારે તમે સમજી જશો. પણ અત્યારે આપણે જે સમલંબ ચતુષ્કોણ છે તે આકારમાં કેવો હોય, બરાબર, પછી તેની વિશેષતા એટલે કે ગુણધર્મો કેવા છે તેનો અભ્યાસ કરીએ. ચાલો, તો સમલંબ ચતુષ્કોણની અંદર વ્યાખ્યાની દ્રષ્ટિએ જોશો તો એક જ પ્રકારની વ્યાખ્યા હંમેશા બને કે તમને જે સમલંબ ચતુષ્કોણ આપેલો છે તેની સામસામેની બાજુઓ હંમેશા સમાંતર હોય છે. તો જો એક આ બાજુ અને એક આ બાજુ, આ બંને બાજુઓ કેવી છે? સમાંતર છે. હવે પાછો પ્રશ્ન થયો કે સમાંતર બાજુ કોને કહેવાય? તો બાળકો, આપણે અગાઉ જ અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ 2 રેખાખંડ હોય અથવા તો રેખા હોય કે કિરણ હોય, બરાબર, બંને વચ્ચેનું અંતર જો દરેક જગ્યાએ સરખું થતું હોય તો તેને કેવી રેખાઓ કહે છે? સમાંતર રેખાઓ અથવા તો સમાંતર રેખાખંડ પણ કહેવાય અને સમાંતર કિરણ પણ કહેવાય. પરંતુ મોસ્ટ ઘણીવાર રેખાઓની જ વાત થતી હશે, બરાબર. ક્યારે? જ્યારે સમાંતરની વાત થાય ત્યારે. અને ઘણીવાર પાછો પ્રશ્ન થાય કે આપણને જે આ આકૃતિ આપેલી છે, બંધ આકૃતિ, બરાબર, તેમાં તો 4 રેખાખંડ જ છે, અને જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ રચવા માટે ઓછામાં ઓછા કેટલા રેખાખંડની જરૂર પડે? 4 રેખાખંડની જરૂર પડે. અને 4 જે રેખાખંડ છે, બરાબર, એ કેવા હોવા જોઈએ? તો કે સમરેખ હોવા જોઈએ નહીં. 4માંથી કોઈ પણ 3 અસમરેખ હોવા જોઈએ. સમરેખ એટલે એક જ રેખા પર આવેલા બિંદુઓ, અસમરેખ એટલે જુદા જુદા જગ્યાએ આવેલા બિંદુઓ, બરાબર, જે એક રેખા ઉપર હોય નહીં. તો તમે જુઓ કેટલા બિંદુઓ છે? અહીંયા 4 બિંદુ છે. તો 4 બિંદુઓમાંથી 3 બિંદુઓ સમરેખ હોવા જોઈએ, એટલે કે આ સમતલની અંદર. હવે ચતુષ્કોણની જે આવા વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ છે એ તમે આગળ ભણશો, એટલે અત્યારે કદાચ ક્યાંથી સમરેખ ને ક્યાંથી અસમરેખ આ બધું ન સમજાય તો ચિંતા કરવાની નહીં, બરાબર. ચાલો, તો રેખાઓ સમાંતર છે તો આપણને ખબર પડી ગઈ. કોની વાત હતી? સમલંબ ચતુષ્કોણની. એટલા માટે ચાલો ત્યારબાદ આગળ જોઈએ. વિશેષતા અથવા તો ગુણધર્મો લખતા પહેલા આપણે નામ આપી દઈએ: A, B, C અને D. વિશેષતા અથવા તો શું વાત થાય છે? ગુણધર્મો. હવે વિશેષતા અથવા ગુણધર્મોની અંદર શું આવશે તે ખાસ સમજી લેજો, કારણ કે આની અંદર વધારે વિશેષતા બધી નકારાત્મક જ આવશે. કારણ કે તમે જોશો તો જો આમાં વિકર્ણોના જે માપ છે તે બંને વિકર્ણોના માપ સમાન નથી, બરાબર. આ પહેલી વાત. બીજી વાત કે વિકર્ણોના માપ સમાન નથી. બીજી વાત કે વિકર્ણો છે એ એકબીજાને દુભાગતા પણ નથી, બરાબર. એટલે આમાંથી બધી વસ્તુ છે એ નકારાત્મકમાં જવાબ આવશે. ફક્ત એક જ વાક્ય યાદ રાખવાનું કે જો તમને એવો ચતુષ્કોણ આપે કે જેની સામસામેની બાજુઓની જોડ એક સમાંતર મળે તો તેવા પ્રકારના ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે, બરાબર. તો તમે અહીંયા જુઓ, DC બાજુ અને AB બાજુ
સામસામેની બાજુ છે અને સામસામેની બાજુ હોય તો એ એક જોડ બની અને એ બંને વચ્ચેનું અંતર દરેક જગ્યાએ કેવું છે? સરખું છે. માટે એક જ જોડ સમાંતર છે, બીજી જોડ સમાંતર નથી. બરાબર? ચાલો તો આગળ લખીએ આપણે. જો આપેલ ચતુષ્કોણમાં સામસામેની કોઈ પણ એક બાજુની જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. ખાસ સમજી લો શું કહેવા માંગે છે. આપણને જે સમલંબ ચતુષ્કોણ આપેલો છે, બરાબર, તેની કોઈ પણ એક સામસામેની કોઈ પણ એક બાજુની જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ, સમાન નહીં. ખાસ ધ્યાન રાખજો, સમાન અને સમાંતર આ બંને કેવા શબ્દો છે? જુદા જુદા શબ્દો છે. સમાનનો અર્થ શું થાય? કે બંનેના માપ સરખા હોય છે. બરાબર? જેમ કે એમ કહું કે ડીસી નું માપ 5 સેમી છે તો AB નું માપ પણ કેટલું થાય? 5 સેમી. તો તમે કહી શકો કે સામસામેની બાજુઓ સમાન છે. બરાબર? અને સમાંતર ક્યારે કહી શકાય? કે જ્યારે બંને વચ્ચેનું અંતર સમાન હોય ત્યારે. બરાબર? એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો હવે ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે આગળની વિશેષતાઓ. હવે બાકીની જે કંઈ વિશેષતા છે, બરાબર બાળકો, કદાચ તમે ન લખો કે યાદ ન રાખો તો ચાલે. કેવા પ્રકારની આવે? તો આપણે જાણીએ છીએ કે ચારેય બાજુના માપ સમાન હોતા નથી. વિકર્ણોના માપ સમાન નથી. વિકર્ણો એકબીજાને દુભાગતા નથી. જ્યાં વિકર્ણો એકબીજાને દુભાગે છે ત્યાં કાટખૂણો બનતો નથી. બરાબર? બધું નકારાત્મક જ છે. પણ એક હજુ મહત્વની શરત છે. કઈ? કે જે બાજુ સમાંતર રેખાઓ છે, તો આપણે ભણી ગયા કે સમાંતર રેખા હોય તો તેની કોઈ છેદિકા તો હશે જ. અને છેદિકા દ્વારા કયા કયા ખૂણાઓ બને? હંમેશા તો આપણે જાણીએ છીએ કે અંતઃકોણની જોડ બને, અનુકોણની જોડ બને અને ત્યારબાદ યુગ્મકોણની જોડ બને. આ 3 પ્રકારની જે જ્યારે જોડની વાત આવે ત્યારે ફરજિયાત રેખાઓ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ અને સાથે સાથે શું હોવું જોઈએ? તેની કોઈ એક છેદિકા હોવી જોઈએ. જો આટલી વસ્તુ હશે તો જ તમે તેનો ઉપયોગ કરી શકશો. તો પ્રશ્ન એ છે કે આમાં તેનો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય? કોનો? યુગ્મકોણની જોડ, અનુકોણની જોડ, અંતઃકોણની જોડ વગેરે વગેરે. તો બાળકો આગળ પણ આપણે આવા દાખલા ગણ્યા હતા કે યુગ્મકોણની જોડનો ઉપયોગ કરીને દાખલા ગણ્યા હતા. યાદ હોય તો કે સમાંતર ચતુષ્કોણ આપ્યો તો સમાંતર બાજુ ચતુષ્કોણ, તેમાં આપણે આમ ઝેડ બનાવીને દાખલા ગણ્યા હતા. બરાબર? તો આ એ વસ્તુ આમાં પણ લાગુ પડશે ને. પણ અહીંયા તમે જોશો બાળકો, ત્યાં શું હતું કે સામસામેની બંને બાજુ સમાંતર બાજુઓ હતી, પણ અહીંયા તો એક જ જોડ સમાંતર છે તો બંને બાજુ ઝેડ ચાલે નહીં. તમે આવી રીતે પણ એક ઝેડ બને, બરાબર, આવી રીતે, અને બીજો ઝેડ કઈ રીતે બનશે? તો કે આ પણ ઝેડ બનશે, પરંતુ બંને ઝેડ નહીં ચાલે. કારણ યુગ્મકોણ માટે કારણ એક જ છે કે એક જ બાજુની જોડ સમાંતર છે અને જે બાજુની જોડ સમાંતર હોય તે જ બાજુની યુગ્મકોણની જોડ લાગુ પડે, બીજી સાઈડ પડે નહીં. બરાબર? હવે કઈ રીતે? ચાલો સમજીએ. હવે આ બે રેખાઓ કેવી હતી? સમાંતર રેખા. તો આ શું થઈ ગઈ? તેની આમ લંબાવી દો તો વધારાની, તો આ તેની છેદિકા થઈ ગઈ. બરાબર? હવે આને આમ લંબાવી દો વધારાની. આ વધારાની એટલે લંબાવું છું તમને ખબર પડે. બરાબર? ઘણી વાર આપણે આવી રીતે વધારે રેખા લંબાવી તો યાદ આવે. તો તમે જો આવી રીતે આગળ ભણ્યા હતા કે આ બે સમાંતર રેખા, આ એની છેદિકા, તો આમ ઝેડ બન્યો ને એક, બીજો ઝેડ આવી રીતે બને છે. બરાબર? તેવી જ રીતે તો હવે તમે જુઓ કે અહીંયા એક સી આકાર બન્યો. હવે સી આકાર જ્યાં બનતો હોય ત્યાં કઈ જોડ બને? હંમેશા અંતઃકોણની જોડના ખૂણા. હવે અંતઃકોણની જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 અંશ થાય છે, જે આપણે અગાઉ પણ સમજી ગયા છીએ. બરાબર? કે કોઈ પણ આપણને અંતઃકોણની જોડ આપેલી હોય તો અંતઃકોણની જોડની અંદરના બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય છે. બરાબર? તો જુઓ, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને અંદરના ખૂણા થયા, સી આકાર બને છે. તો અંતઃકોણની જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? હંમેશા 180 અંશ. તો આ ખૂણો અને આ ખૂણો, આ બેનો સરવાળો કેટલો થશે? 180. તો તેવી જ રીતે અહીંયા પણ એક છેદિકા બનશે. બરાબર? આ બે રેખા તો કેવી હતી?
समांतर रेखा थी। तो आ शू थई गई तेनी छेदिका। तो छेदिका पासेना जे अंदरना जे बे खूणा रचाय छे ते बंने खूणाना मापनो सरवाळो केटलो थशे 180। परंतु हवे खास ध्यान राखજો, आ बंने खूणा वच्चे कोई संबंध नथी, आ बंने खूणा वच्चे कोई संबंध नथी, परंतु ज्यां छेदिका रचाय छे ते छेदिका पासेना जे बे खूणा छे ते बे खूणाना मापनो सरवाळो केटलो थशे 180। हवे आ बे खूणानो सरवाळो 180 आ बाजू तरफनी छेदिकाना, तेवी ज रीते आ बाजुनी जे छेदिका छे ते तरफना अंदरना बे खूणानो सरवाळो केटलो थशे 180। चलो क्लियर। तो हवे तमे समलंब चतुष्कोणमां जुओ कि कया बे खूणाना मापनो सरवाळो 180 थाय। तो कि डी अने ए आ बे खूणाना मापनो सरवाळो 180, कारण आ बे समांतर रेखा छे। तो आ शुं बनी गई तेनी छेदिका, अने छेदिका तरफना जे अंदरना बे खूणा होय छे ते बंने खूणाना मापनो सरवाळो 180। अने कारण आपणे अत्यारे शीख्या, कारण शुं छे? अंतःकोणनी जोडना खूणा, बराबर। तेवी ज रीते आ बाजु जोशो तो आ सी खूणो अने आ बी खूणो ते बंने खूणाना मापनो सरवाळो केटलो थशे 180 अंश थशे। अने कारण अहींया सी आकार बने छे अने अंतःकोणनी जोडना खूणा એટલા માટે ક્લિયર। પરંતુ ડી અને સી ખૂણા વચ્ચે કોઈ સંબંધ નથી, એ અને બી વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે આ ધ્યાન રાખજો। જો હું તમને ડી ખૂણો આપી દઉં તો મને એ ખૂણો મળે, અથવા તો એ ખૂણો આપી દઉં તો ડી મળે, કારણ આ બેનો સરવાળો 180 છે। તેવી જ રીતે હું સી ખૂણો આપી દઉં તો તમને બી ખૂણો મળે, બી ખૂણો આપી દઉં તો તમને કયો ખૂણો મળે? સી ખૂણો મળે, બરાબર। પરંતુ ડી આપી દઉં તો સી મને મળે નહીં, એની સાથે કોઈ લેવા દેવા નથી, એટલે આ ધ્યાન રાખજો ખાસ। પરંતુ એક વાત તો હંમેશા યાદ રાખવાની કે આપણે અગાઉ પણ એક વિધાન સ્વરૂપ ભણ્યા હતા કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય તેનો પ્રકાર કોઈ પણ હોય, હંમેશા ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો કે 360। આ વસ્તુ કોઈ દિવસ બદલાતી નથી, બરાબર। એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, આ ભૂલ કરવાની નહીં, ક્લિયર। ચાલો, તો હવે આનું એક વિધાન લખી દઈએ કે છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણની જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે। હવે ઘણીવાર બાળકો એક નવો શબ્દ વાપરશે આ વિશેષતાની અંદર કે છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણની જોડના ખૂણા પૂરક કોણ હોય છે, અથવા તો એકબીજાના પૂરક હોય છે। હવે તમે આગળના ધોરણની અંદર પણ શીખી ગયા છો કે પૂરક કોણ એટલે કે શું? તો પૂરક કોણ એટલે કે જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ હોય છે, બરાબર। તો ઘણીવાર 180 ની જગ્યાએ કયો શબ્દ વાપરે કે પૂરક કોણ છે, એટલે આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનો ઘણીવાર, બરાબર। ઘણી બધા એવા પ્રશ્નો હોય છે કે જ્યાં પૂરક કોણ આવો શબ્દ વાપરે, એટલે આપણને પ્રશ્ન શું થાય કે આમાં 180 તો કંઈ ટોટલ થતો નથી, તો આવ્યું ક્યાંથી, બરાબર। તો પૂરક કોણ એ શું છે? કેટલા અંશનો ખૂણો બતાવે છે? તો કે 180, પણ કેટલા ખૂણા? તો એ 2 ખૂણા હોય, 3 હોય, 4 હોય, તો ધ્યાન રાખજો થોડોક જ તફાવત છે। પૂરક કોણનો અર્થ એવો થાય છે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે બંને ખૂણાઓ એકબીજાના શું થાય? પૂરક કોણ થાય છે, બરાબર। તો અહીંયા તમે જોશો તો કેટલા ખૂણા આપણને આપેલા છે? 2 જ ખૂણા આપેલા છે, કારણ કે અંતઃકોણની જોડની વાત છે તો જોડમાં ફરજિયાત કેટલા ખૂણા હોય? 2 જ ખૂણા હોય। ચાલો ક્લિયર। તો આ 2 જ પ્રકારની વિશેષતા યાદ રાખવાની, કોના માટે? તો કે સમલંબ ચતુષ્કોણ માટે। હવે આપણે સમજીશું કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય। એક કામ કરીએ, સમબાજુ ચતુષ્કોણ સમજતા પહેલા આપણે આના દાખલા સમજી લઈએ, સમલંબ ચતુષ્કોણને લગતા। એક આપણને આકૃતિ આપેલ છે। હવે આકૃતિ કેવા પ્રકારનો ચતુષ્કોણ છે તે રકમમાં આપણને કીધેલું છે।
એટલે આપણે નક્કી કરવાની જરૂર પડશે નહીં. ચાલો હવે આવો એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે, તેનું નામ છે એ બી સી અને ડી. એ બી સી અને ડી સમલંબ ચતુષ્કોણ. આ ખૂણો આપણને આપ્યો છે 120 અંશનો અને આપણને શોધવાનો કીધો છે કે માપ ખૂણો સી શોધો. હવે તમને જવાબ તો ડાયરેક્ટ આવડી ગયો હશે, બરાબર. અને આપેલ ચતુષ્કોણ કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. હમણાં આપણે લખીએ. એક આની પછીનો બીજો પણ આવવાનો એક દાખલો છે, તે પણ એક પ્રકારનો સમલંબ ચતુષ્કોણ છે. હવે અહીંયા જે આપણને સમલંબ ચતુષ્કોણ આપેલો છે તેમાં એક ખૂણાનું માપ આપ્યું છે 130 અંશ. આ ખૂણો છે 130 અંશનો અને આ ખૂણો આપણને આપ્યો છે આવી રીતે આટલું. એટલે આનો અર્થ તો આપણને ખબર જ છે કે જ્યારે આવું ચોરસ બોક્સ આવે ત્યારે હંમેશા કેટલા અંશનો ખૂણો હોય? 90 અંશનો ખૂણો હોય. એટલે કે કયો ખૂણો થયો? કાટ ખૂણો થયો, બરાબર. ચાલો તો નામ આપી દઈએ પી, ક્યુ, આર અને એસ. પી, ક્યુ, આર અને એસ. અને ખૂણો શોધવાના કીધા છે આપણને રકમની અંદર. માપ ખૂણો પી તથા માપ ખૂણો એસ શોધો. હવે બાળકો એક બીજો પણ મહત્વનો પોઈન્ટ છે જે રકમમાં આપેલો છે, પણ અત્યારે હું ડાયરેક્ટ તમને રકમમાં નહીં આપું, કારણ કે ઘણીવાર એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે એ પોઈન્ટ રકમમાં આપતા નથી, એટલા માટે. હવે તમને એવું તો કહી દીધું, ચાલો કે તમને જે ચતુષ્કોણ આપેલો છે એ સમલંબ છે, બરાબર. આવું રકમમાં મેં કહી દીધું તો કંઈ પ્રશ્ન નથી. પણ માની લો કે રકમમાં તમને એવું ન કહે કે સમલંબ ચતુષ્કોણ છે કે નથી, તો એના માટે એક શરત આપેલી હશે. કઈ શરત? તો ખાસ સમજી લેજો. રકમની અંદર બીજી એક વસ્તુ ઉમેરી હશે કે રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC. હવે આ શું કહેવા માંગે છે તે સમજો. હવે આનો અભ્યાસ મેં ઘણા સમય પહેલા આગળના લેક્ચરમાં એકવાર કરાવડાયો હતો કે આ કોનો સંકેત છે? સમાંતરનો સંકેત છે, બરાબર. અને AB અને DC શું બતાવે છે? બાજુઓ બતાવે છે. કઈ બે બાજુ સમાંતર છે? તો કે AB નામની બાજુ અને DC નામની બાજુ. આ બંને બાજુઓ કેવી છે? સમાંતર બાજુઓ છે. અને હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુઓ હોય તો પછી એક જ જોડ સમાંતર આપી છે, બીજી કીધી નથી, તો આવા પ્રકારનો કયા પ્રકારનો ચતુષ્કોણ હોઈ શકે? સમલંબ ચતુષ્કોણ. જો આવું રકમમાં ન કે તો, બરાબર. કારણ કે સમલંબ ચતુષ્કોણ છે કે નહીં નક્કી કરવા માટેની શરત શું છે કે કોઈ પણ ચતુષ્કોણની જો એક બાજુની જોડ આપણને સમાંતર આપેલી હોય, બરાબર, તો તે કેવો પ્રકારનો ચતુષ્કોણ થઈ જશે? સમલંબ ચતુષ્કોણ થઈ જશે. ક્લિયર? ચાલો તો હવે જોઈએ આગળ. હવે આ રકમની વાત થઈ ગઈ, બરાબર. હવે તમે જોશો તો એક જ ખૂણાનું આપણને માપ આપ્યું છે. કયું? બી ખૂણો. તો બી ખૂણાનું માપ આપણને 120 આપ્યું છે, તો સી ખૂણાનું માપ મળી જશે. કારણ આપણે જાણીએ છીએ કે સમાંતર રેખાઓ કઈ છે? તો કે AB અને DC આ બે સમાંતર રેખા છે, બરાબર. તો આ AB અને DC જો સમાંતર રેખા હોય તો તેની છેદિકા કઈ થાય? આ BC છેદિકા થાય ને. તો BC છેદિકા છે તેની એક જ તરફના અંતઃકોણ કયા કયા થયા? તો કે એક તો આ ખૂણો 120 અને બીજો એક આ ખૂણો થશે. તો આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. પરંતુ બેમાંથી એક ખૂણો આપ્યો બીજો મળે તો આપ્યો છે આ 120, તો આ ખૂણો મળી જશે. પરંતુ આ બે ખૂણા આપણે કોઈ રીતે મેળવી શકીએ નહીં, કારણ આ બાજુના ખૂણા અને આ બાજુના ખૂણા વચ્ચે કોઈ સંબંધ નથી, એટલા માટે, બરાબર. ચાલો તો દાખલાની હવે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો આ બી ખૂણો આપણને કેટલાનો આપ્યો છે? 120 અંશનો. તો જે આપેલો છે તે ખૂણો લખી લઈએ. માપ ખૂણો બી બરાબર 120 અંશ અને માપ ખૂણો સી મારે શોધવો છે. તો માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ. હવે બાળકો તમારે આ કારણ લખવું તો લખી શકાય. કારણ અંતઃકોણની જોડના ખૂણા આટલું લખો તોય ચાલે, અથવા સંપૂર્ણ લખવું હોય તો શું લખી શકાય કે અંતઃકોણની જોડના એક જ તરફના ખૂણા, બરાબર, તો પણ ચાલે. ચાલો તો માપ ખૂણો બી બરાબર કેટલો આપ્યો તો? 120 પ્લસ માપ ખૂણો સી બરાબર 180.
તો 120 પ્લસ છે બરાબરની આ બાજુ જાય તો કેવું થઈ જશે માઇનસ. તો માપ ખૂણો C બરાબર 180 માઇનસ 120. તો માપ ખૂણો C બરાબર કેટલો મળશે આપણને 60 અંશ મળશે. ક્લિયર બાળકો? તો બસ અહીંયા આ દાખલો પૂરો. પણ આમાં ધ્યાન શું રાખવાનું, ઘણીવાર શું કે તમને એવો પ્રશ્ન પૂછે કે જેટલા ખૂણા મળતા હોય એટલા શોધો. તો આપણે શું કરીએ કે આ ખૂણો 120 આને 120 લખી નાખીએ, પછી આને 60 આને 60 લખી નાખીએ. આ ક્યાંથી આવ્યું તો કે સમાંતર બાજુ જે ખૂણો હતો તેમાં આવું થતું હતું. તો આપણે તો બસ આવી રીતે જનરલી કરીને લખી નાખીએ, બરાબર. પણ સૌથી પહેલાં શું ચકાસવાનું હોય કે આપેલો ચતુષ્કોણ છે તેનો પ્રકાર કયો છે અને તેના ઉપરથી કયા ખૂણા મળી શકે અને કયા ન મળી શકે અને કયા ખૂણાઓ વચ્ચે એકબીજા વચ્ચે સંબંધ છે. બસ આટલી માહિતી આપણે મેળવી લઈએ, બરાબર. તો બાકી ડાયરેક્ટ સાવ દાખલો ઇઝી થઈ જાય. ક્લિયર? ચાલો બીજો જોઈએ. હવે બીજો દાખલો જોશો તો તેમાં પણ સમલંબ ચતુષ્કોણ જ છે. હવે એવું કાં તો તમને લખીને આપશે, બરાબર, રકમની અંદર કે આપેલો જે ચતુષ્કોણ છે એ કેવો છે સમલંબ ચતુષ્કોણ છે, અથવા તો શું કહે છે કે તમને એક સમાંતર બાજુની જોડ આપી દે છે. અહીંયા કઈ કઈ સમાંતર લાગે છે જુઓ તો S થી લઈને P. તો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ. હવે પાછો એક પ્રશ્ન છે કે મેં અહીંયા એવું લખ્યું કે રેખાખંડ SP, અહીંયા એવું લખ્યું રેખાખંડ RQ. તો જો હું આને અલગથી દોરું, આ SP રેખાખંડ અને આ રેખાખંડ કયો હતો R અને Q. તો SP નામનો રેખાખંડ અને RQ નામનો રેખાખંડ, આ બંને વચ્ચે તમે અંતર જોશો તો દરેક જગ્યાએ કેવું થાય છે સરખું થાય છે, બરાબર. એટલે તમે આમ અનંત સુધી લંબાવો ડોટેડ લાઈનથી તો દરેક વચ્ચે બંને જગ્યાએ અંતર કેવું થશે સરખું થશે. તો આ બે જે રેખાખંડ છે બરાબર એ કેવા થયા સમાંતર રેખાખંડ થયા. અને પ્રશ્ન શું થાય કે અહીંયાથી તો આમ રેખાખંડ જાય છે પણ તમે જુઓ ત્યારે નવો રેખાખંડ આવી ગયો બીજો, બરાબર. આ બંને રેખાખંડ છે એ સામેની બાજુ કહેવાય, આ સામેની કહેવાય નહીં. આ કેવી બાજુ કહેવાય પાસેની. તો આ બે બાજુ છે સામેની, તેની વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું છે, બરાબર. તો માટે આ બે રેખાખંડ કેવા થયા સમાંતર. પણ આ બે રેખાખંડ સમાંતર થતા નથી. તો આમ જુઓ તો બંને વચ્ચે અંતર સરખું થતું નથી, બરાબર. હવે એક જે પ્રશ્ન હતો તે સમજાવી દઉં. મેં અહીંયા SP લખ્યું રેખાખંડ, તો અહીંયા જે હું QR નહીં લખી શકું. જો અહીંયા હું QR લખું તો ખોટું પડે, કારણ સમજો ખાસ. અને આની ચર્ચા પણ મેં અગાઉ એકવાર કરી હતી કે અહીંયા હું લખું છું S થી P બાજુ રેખાખંડ બાજુ જઉં છું. તો તમે તેની સામેની બાજુ જોશો તો ક્યાંથી ક્યાં જવાનું R થી Q બાજુ જવાનું, Q થી R બાજુ ચાલે નહીં. ક્યારે? ખાસ કરીને સમલંબ ચતુષ્કોણની વાત થતી હોય ત્યારે, બરાબર. કારણ કે આગળના ધોરણની અંદર 9મા ધોરણમાં તમારે સમલંબ ચતુષ્કોણ દોરીને નહીં આપે, બસ એક આવી એક શરત જ દે છે પૂરું, અને ડાયરેક્ટ કહી દે છે કે એક ખૂણાનું માપ આટલું છે ને બીજાનું આટલાનું, તો બાકીના ખૂણા શોધો. તો પ્રશ્ન એ થાય કે આ ચતુષ્કોણ કયા પ્રકારનો, બરાબર. તો એક જ જોડ જ્યારે સમાંતર આપે ત્યારે સમલંબ ચતુષ્કોણ જ હોય. પણ સમલંબ ચતુષ્કોણ તો ખબર પડી જાય, પછી આમાં નામકરણ કઈ રીતે કરવું એ મહત્વનું છે. અને નામકરણ કોના ઉપર આધાર રાખશે? આ જે સમાંતર રેખાઓની જે શરત છે તેના ઉપર આધાર રાખે. અહીંયા SP લખ્યું ને અહીંયા QR લખો તો આખી વસ્તુ ફરી જશે નામકરણ, બરાબર. હવે કઈ રીતે ફરે, કઈ રીતે નામ આપવા તે બધું તમે આગળ સમજશો. પણ અત્યારે ખાલી એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા મેં S થી P બાજુ લખ્યું હોય તો અહીંયા R થી Q બાજુ જ લખવાનું, Q થી R બાજુ ચાલે નહીં, બરાબર. એટલે આપણે ભૂમિતિના જે બધા નિયમો છે તેનું વ્યવસ્થિત પાલન કરીને હંમેશા લખવું. ચાલો હવે આગળ જોઈએ. હવે અહીંયા આપણને જે શરત આપી હતી, બરાબર. હવે ત્યાંથી ખબર પડી ગઈ કે આપેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે, અથવા તો રકમમાં જ કહી દેશે કે આપેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. ચાલો હવે આપણે P અને S આ બે ખૂણા શોધવાના છે. તો પહેલા તો આપણને હવે ખબર પડી ગઈ કઈ સમાંતર રેખાઓ છે. તો PS નામનો અને RQ નામનો રેખાખંડ, આ બંને રેખાખંડ કેવા થયા સમાંતર રેખાખંડ થયા. અને સમાંતર રેખાખંડ હોય તો સામેની બાજુના વચ્ચેના અંતર તો સમાંતર જ હોય, બરાબર. ચાલો તો દાખલો ગણવાની શરૂઆત કરીએ. માપ ખૂણો Q આપણને કેટલાનો આપ્યો છે તો કે 130. તો માટે માપ ખૂણો Q પ્લસ માપ ખૂણો P બરાબર 180. હવે વિચારો કયા બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો જુઓ આ બે સમાંતર રેખા, તો આ શું થઈ તેની છેદિકા,
હવે આ જે છેદિકા છે તેની અંદરના જે આ બે ખૂણા છે એક જ તરફના, બરાબર, છેદિકા તરફના, કે બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180. તો આ 130 હોય તો આ ખૂણો 50 નો હશે અને આ બે ખૂણાનો સરવાળો 180 થતો હશે. કયા તરફના? છેદિકા તરફના, કારણ આ બે સમાંતર રેખા છે. તો આ બે જો સમાંતર રેખા હોય તો આ પણ શું થઈ? છેદિકા થઈ. તો આ ખૂણો અને આ ખૂણો એ બેનો સરવાળો પણ કેટલો થશે? 180. તો આ 90 હોય તો આ કેટલાનો થશે? ફરજિયાત 90 નો. અને હવે તમારે ચેક કરવું હોય બાળકો દાખલો સાચો ખોટો, તો ચારે ચાર ખૂણાનો સરવાળો કરો એટલે હંમેશા કેટલો થવો જોઈએ? 360 અંશ. કારણ આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય હંમેશા ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. બરાબર. ચાલો તો એ પેલા કાર્ય કરીએ પૂરું. તો Q ની જગ્યાએ કેટલા લખીશું? 130 પ્લસ માપ ખૂણો P બરાબર 180. 130 પ્લસ છે બરાબર ની આ બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો માપ ખૂણો P બરાબર 180 માઇનસ 130. તો માટે માપ ખૂણો P બરાબર કેટલો મળશે આપણને? 50 અંશ. ચાલો ક્લિયર. ત્યારબાદ બીજો ખૂણો મેળવીએ આપણે. માપ ખૂણો R પ્લસ માપ ખૂણો S બરાબર 180 અંશ. કારણ લખો તો કારણમાં શું આવશે? એક જ તરફના અંતઃકોણની જોડના ખૂણા. તો હવે અહીં જો R ખૂણો અને S ખૂણો એક જ તરફના ખૂણા છે અને એક જ તરફના ખૂણા હોય તો અંદરના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે છેદિકા તરફનો? તો કે 180 અંશ. ચાલો તો તે ખૂણામાં આપણે પહેલા લખી લઈએ. R કેટલાનો આપ્યો તો આપણને 90 અંશનો. તો અહીંયા 90 પ્લસ માપ ખૂણો S બરાબર 180. તો હવે 90 પ્લસ છે બરાબર ની આ બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો માપ ખૂણો S બરાબર 180 માઇનસ 90. તો માટે માપ ખૂણો S બરાબર આપણને કેટલા અંશ મળશે? 90 અંશ મળશે. ચાલો ચેક કરીએ દાખલો સાચો ખોટો. S 90 મળ્યો, P આપણને કેટલો મળ્યો? 50 નો મળ્યો. આ 50, આ 90, આ 130 ને આ 50, 180, 90 90 180, 360 ટોટલ થઈ ગયો. બાળકો એક બીજો પણ આમાં એક પ્રશ્ન પૂછ્યો છે. શું તમે જ્યાં માપ ખૂણો P છે તેનું માપ બીજી રીતે તમે શોધી શકો છો અન્ય પદ્ધતિથી? તો સ્વાભાવિક છે હા, કે આ 90 નો હોય તો આ ખૂણો 90 નો મળી ગયો. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચતુષ્કોણ હોય જેના 3 ખૂણા આપેલા હોય ચોથો ખૂણો મળી જાય કે ન મળી જાય. તો P નું માપ તમે ચોથા એ રીતે મેળવશો તોય ચાલશે કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ. 3 ખૂણા આપણી પાસે છે તો ચોથો મળી જાય. આ ખૂણો કઈ રીતે મેળવો આપણે? તો કે અંતઃકોણની જોડની મદદથી. ક્લિયર. તો આ રીતે વિવિધ રીતે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. અહીંયા તો આપણને સમલંબ ચતુષ્કોણના 2 જ દાખલા આપેલા છે, બરાબર, પરંતુ આગળના ધોરણોની અંદર ઘણા બધા દાખલાઓ આવશે. ફક્ત આ જ એક રીત યાદ રાખવાની બહુ સરળ પડે કે જે તરફ છેદિકા આપી હોય તે છેદિકાની એક જ તરફના જે અંતઃકોણો હોય છે તે અંતઃકોણોના અંદરના જે ખૂણાઓ હોય છે તે ખૂણાઓના બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય છે. બરાબર બાળકો. તો હવે આવતા લેક્ચરની અંદર આપણે પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.